સ્વાધ્યાય 4 ભાગ F જેમાં આપણને સૌથી પહેલા વર્ષ જેના પરથી સમય મેળવીએ t તો આને એક પછી એક ક્રમ આપીએ 1 2 3 4 5 અને 6 ઉત્પાદન જેને કહેવામાં આવે y હવે આપણે આ બંને પદનો ગુણાકાર એટલે કે t y તો આ બંને પદનો ગુણાકાર કરીએ 1 ગુણ્યા 29.2 એટલે આવશે 29.2 પછી 2 એનો ગુણાકાર 34.2 આવે એટલે હવે 68.4 3 એને ગુણ્યા 35.4 એટલે 106.2 4 ગુણ્યા 36.4 એટલે હવે 145.6 5 ગુણ્યા 33.6 એટલે 168.0 5 ગુણ્યા 33.6 અને 6 ગુણ્યા 37.7 એટલે 226.2 હવે મેળવીએ આપણે t વર્ગ મતલબ કે આ બધી સંખ્યાઓના વર્ગ કરીએ 1 4 9 16 25 અને 36 હવે આપણને અહીંયા કુલ 6 સંખ્યાઓ આપેલ છે એટલે n બરાબર થાય 6 આ બધી સંખ્યાનો ટોટલ સિગ્મા t એના બરાબર 21 સિગ્મા y એના બરાબર 206.5 ty જેનો ટોટલ 743.6 અને સિગ્મા t વર્ગ તો સિગ્મા t વર્ગ બરાબર થાય છે 91 હવે આના પરથી આપણે મેળવીએ t બાર તો t બાર માટેનું સૂત્ર સિગ્મા t ના છેદમાં n જ્યાં સિગ્મા t ની કિંમત છે 21 અને ભાગ્યા 6 એટલે આવશે 3.5 અને y બાર સિગ્મા y ના છેદમાં n 206.5 એને ભાગ્યા 6 તો અહીંયા આપણને y બાર એ મળશે 34.42 તો t બાર અને y બાર આ બંને પદ મળી જાય એટલે હવે મેળવવાનું આપણે b માટેનું સૂત્ર n સિગ્મા ty માઈનસ સિગ્મા t એને ગુણ્યા સિગ્મા y છેદમાં n સિગ્મા t વર્ગ માઈનસ સિગ્મા t કૌંસ ઉપર વર્ગ જેમાં n ની કિંમત છે 6 સિગ્મા ty 743.6 સિગ્મા t એને ગુણ્યા સિગ્મા y એટલે 21 એને ગુણ્યા 206.5 છેદમાં n હોય 6 સિગ્મા t વર્ગ જેની કિંમત છે 91 અને સિગ્મા t કૌંસ ઉપર વર્ગ મતલબ કે 21 એનો વર્ગ હવે આપણે અહીંયા 6 એને ગુણ્યા 743.6 આ બે પદનો ગુણાકાર કરીએ એટલે આવશે 4461.6 એવી રીતે આ બંને સંખ્યાનો ગુણાકાર 4336.5 છેદમાં 6 ગુણ્યા 91 એટલે થશે 541 21 નો વર્ગ 441 હવે આપણે આ બંને પદ જેની બાદબાકી કરીએ તો આવે 125.f
અને છેદના બે પદની બાદબાકી આવે 105. તો અહીંયા મળે આપણને b ની કિંમત 1.19. હવે આ b ની કિંમત મળી જાય, આના પરથી મેળવીએ આપણે a બરાબર y બાર માઈનસ bx બાર, જેમાં y બાર ની કિંમત છે 34.42, b ની કિંમત 1.19 અને x બાર મતલબ કે t બાર આવશે અહીંયા, t બાર ની કિંમત છે 3.5. 34.42 માઈનસ આ બંને પદ જેનો આપણે ગુણાકાર કરીએ 1.19 એને ગુણ્યા 3.5 એટલે આવે 4.16 અને પછી આ બંને પદની બાદબાકી એટલે 30.26. b અને a આ બેની કિંમત આપણને મળી. હવે આના પરથી આપણે નિયત સંબંધ રેખા ની જેમ આનું આપણે સમીકરણ બનાવીએ. તો સમીકરણ માટે y બરાબર a plus bt, જેમાં a એની કિંમત છે 30.26 પ્લસ b ની કિંમત છે 1.19, t છે એને મૂકી દો એમને. હવે આપણને વર્ષ 2016-17 જેની કિંમત મેળવવાની. તો અહીંયા 14-15 માટે t 6 है. હવે 14-15 એના પછી 15-16 જેના માટે t ની કિંમત 7 અને 2016-17 જેના માટે t ની કિંમત થાય છે 8. તો અહીંયા આપણે મૂકીએ t બરાબર 8. y ક્યાં 30.26 પ્લસ 1.19, t એની જગ્યાએ મૂક્યા આપણે 8. તો 1.19 એને ગુણ્યા 8 એટલે આવશે 9.52 અને ત્યારબાદ આ બંનેનો ટોટલ 39.78. રકમ પ્રમાણે એનો એકમ મુકાશે કરોડ ટન. અને 2017-18 જેના માટે ટી મૂકવામાં આવશે 9, કેમ કે 16-17 એના પછી 17-18 નું પણ પૂર્વાનુમાન કરવાનું છે. તો y ક્યાં 30.26 પ્લસ 1.19 ટીની જગ્યાએ મૂકીએ 9. હવે 1.19 એને ગુણ્યા 9 એટલે આવે 10.71 અને ત્યારબાદ આ બંને સંખ્યાનો ટોટલ એટલે આવે 40.97. કૌંસમાં મૂકી દેવો એનો એકમ કરોડ ટન. દાખલા નંબર 2. બીજા દાખલામાં આપણને 4 વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ મેળવો. સૌથી પહેલા આપણને વર્ષ જેના પરથી મેળવીએ આપણે સમય t, જેની અંદર આપણે ક્રમ આપીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે અહીંયા આપણને જે સંખ્યા આપે એ સંખ્યા પરથી મેળવીએ 4 વર્ષીય ચલિત સરવાળો. ધ્યાનમાં રાખજો 4 વર્ષ કહેવામાં આવે તો ત્યારે હંમેશા રકમ લખતી વખતે એક એક લીટી વચ્ચે ખાલી મૂકવાની છે. હવે આપણે અહીંયા 4 સંખ્યાઓનો સરવાળો કરીએ તો પહેલી 4 સંખ્યા લઈએ તો આ ચારે 4 સંખ્યા બરાબર વચ્ચેની જે ખાલી લીટી હોય એમાં લખવી. જેમ કે અહીંયા આપણને આપેલ 332,
પ્લસ 317 પ્લસ 357 પ્લસ 392. એટલે આપણે આ ચાર સંખ્યા જેનો સરવાળો 1398. એના પછીની ચાર સંખ્યા આ બે સંખ્યાઓની વચ્ચેની ખાલી લીટીમાં લખવી, જેમાં આપણે પહેલી સંખ્યા કાઢી અને બાકીની બધી સંખ્યા લખીએ. તો અહીંયા હવે 317 357 392 અને 402. તો આ બધી સંખ્યાનો ટોટલ આવશે 1468. એના પછીની ચાર સંખ્યા લઈએ. હવે આપણે આમાંથી 317 કાઢી એના પછીની ચાર સંખ્યા 357 392 402 અને 405. તો આ સંખ્યા જેનો ટોટલ થશે 1556. હવે 357 કાઢી અને એના પછીની ચાર સંખ્યાઓ 392 402 405 અને 410. તો આ બધી સંખ્યાનું ટોટલ થાય છે 1609. હવે 392 ને કાઢી અને એના પછીની ચાર સંખ્યા 402 405 410 427 એટલે થશે 1644. હવે એના પછીની ચાર સંખ્યાઓ 405 410 427 અને 405 એટલે થાય છે 1647. અને છેલ્લી ચાર સંખ્યાઓ 410 427 405 અને 438. તો આ બધી સંખ્યા જેનો ટોટલ થશે 1680. હવે આપણે અહીંયા બબે કિંમતોના સરવાળા દર્શાવવા. તો અહીંયા બબે કિંમતોના સરવાળા આપણે દર્શાવાય તો એ બંને પણ આ વિગત આપણે જે રીતે વચ્ચેની લીટીમાં લખેલી એવી રીતે આ બેનો સરવાળો કરી અને અહીંયા વચ્ચેના ભાગમાં લખ. આપણે અહીંયા બેનો સરવાળો 1398 પ્લસ 1468 આ બે સંખ્યાનો ટોટલ કરી એટલે આવશે 2866. મેં તમને અગાઉના દાખલામાં કીધું એ રીતે આ દાખલામાં ફરી પાછું એકવાર કહી દઉં કે મારે અહીંયા બોર્ડમાં વધુ પડતી જગ્યા નથી એટલે આ બેના સરવાળા દર્શાવી અને પછી એનો ટોટલ લખો. આ રીતે હંમેશા કરો. બરાબર બેનો સરવાળો જેના બરાબર એનો કુલ ટોટલ છે લખો. મારે આ બોર્ડની અંદર એટલી જગ્યા નથી એટલે ડાયરેક્ટ આ સરવાળા લખો. તમારે એ રીતે ડાયરેક્ટ લખવાનું નથી. તો પહેલી બે કિંમત જેનો સરવાળો 2866 બેની વચ્ચેના ભાગમાં લખ. હવે એના પછીની બે કિંમત એનો સરવાળો કરીએ એટલે થશે 3024. એના પછી બાકીની બે કિંમત 1556 ને 1609 એટલે આવશે 3165. એના પછીની બે કિંમત એનો સરવાળો 32 53. ત્યારબાદ 3291 અને 3327. આ મળી ગયો આપણને બબે કિંમતનો સરવાળો. હવે 4 વર્ષીય ચલિત સરેરાશ.
મતલબ કે એનું વલણ. તો ધ્યાનમાં આપણને ખબર જ છે હવે 2866 એને ભાંગા 4 નહીં પણ એને ભાંગા 8 કરવા, કારણ કે આ 4 કિંમત અને 4 કિંમત એટલે ટોટલ 8 કિંમતનો સરવાળો થાય છે. તો એને ભાંગા કરવાના આપણે 8 એટલે આવશે 358.25. એના પછીની કિંમત 3024. 3024 અને ભાંગા 8 એટલે આવશે 378. હવે 3165 એને ભાંગા 8 કરીએ એટલે આવશે 395.63. ત્યારબાદ 3253 જેને ભાંગા 8 એટલે આવે 406.63. પછી છે 3291 એને ભાંગા 8. 3291 એને ભાંગા 8 કરીએ એટલે 411.38 અને 3327 તો એને ભાંગા આપણે 8 કરીએ એટલે હવે 415.88. આ મળી ગયું આપણને આનું વલણ. દાખલા નંબર 3 ત્રીજા દાખલામાં વર્ષ પરથી સમય 1 2 3 4 5 6 અને 7. હવે સમય મળી જાય એટલે આપણે મેળવવાનો ty. મેળવીએ આપણે અહીંયા ty 22.2 એને ગુણ્યા 1 એટલે થશે 22.2. પછી 2 એને ગુણ્યા 21.8 એટલે આવશે 43.6. 21.3 એને ગુણ્યા 3 એટલે 63.9. આ બેનો ગુણાકાર 83.6. પછી 5 એને ગુણ્યા 20.6 એટલે આવશે 103. 6 ગુણ્યા 20.2 એટલે આવે 121.2 અને 7 ગુણ્યા 19.9 એટલે 139.3. હવે t પરથી મેળવીએ આપણે t વર્ગ. કરીએ આ બધી સંખ્યાઓના વર્ગ 1 4 9 16 25 36 અને 49. અહીંયા આપણને કુલ સંખ્યા 7 આપેલ મતલબ કે n બરાબર થાય 7. સિગ્મા t આ બધી સંખ્યા કે જેનો ટોટલ થશે 28. સિગ્મા y એનો ટોટલ 146.9. સિગ્મા t y 576.8 અને સિગ્મા t વર્ગ એ મળે આપણને 140. હવે સૌથી પહેલા આપણે મેળવી લઈએ t બાર. સિગ્મા t છેદમાં n. સિગ્મા t છે 28 એના ભાંગા 7 એટલે t બાર મળે આપણને 4. એવી રીતે y બાર સિગ્મા y ના છેદમાં n. તો સિગ્મા y હતા 146.9 એના ભાંગા 7. તો આ બે પદનો ભાગાકાર કરીએ એટલે આવે 20.99. હવે આના પરથી મેળવીએ આપણે b. n સિગ્મા ty માઈનસ સિગ્મા t એને ગુણ્યા સિગ્મા y છેદમાં n
સિગ્મા ટી વર્ગ માઇનસ સિગ્મા ટી કૌંસ ઉપર વર્ગ એની કિંમત 7 સિગ્મા ટી વાય 576.8 માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય એટલે 28 એને ગુણ્યા 146.9 છેદમાં n સિગ્મા ટી વર્ગ એટલે કે 7 એને ગુણ્યા 140 અને સિગ્મા ટી કૌંસ ઉપર વર્ગ મતલબ કે 28 નો વર્ગ. હવે આપણે આ બંને પદનો ગુણાકાર 4037.6 એવી રીતે આ બંને સંખ્યાનો ગુણાકાર 4113.2 અહીંયા 7 એને ગુણ્યા 140 એટલે આવશે 980 અને 28 નો વર્ગ 784. હવે આપણે આ બંને પદ જેની કરીએ બાદબાકી કરો એટલે અહીંયા આવશે -75.6 અને આ બે પદની બાદબાકી 196. તો અહીંયા આપણને b ની કિંમત મળશે -0.39. એના પરથી મેળવીએ આપણે a. તો a માટેનું સૂત્ર y બાર માઈનસ bx બાર, જેમાં y બાર ની કિંમત છે 20.99 માઈનસ b, તો b ની કિંમત છે -0.39 અને x બાર તમાક કરજો, x બાર ની t બાર જેની કિંમત છે 4. તો અહીંયા 20.99 માઈનસ પ્લસ બે પદનો ગુણાકાર 1.56 અને હવે આ બે સંખ્યાનો ટોટલ, તો બે સંખ્યાનો ટોટલ આવશે 22.55. એ મળી ગયો. હવે આપણે આના પરથી મેળવીએ y કેપ f પ્લસ bt, જેમાં a એની કિંમત છે 22.55 પ્લસ b ની કિંમત -0.39. અહીંયા માઈનસ મૂકીએ એટલે માઈનસ પ્લસ થઈ જશે માઈનસ 0.39 t. આ મળી ગયો આપણને y કેપ. હવે આની અંદર આપણને 2016 તો 2015 જેમાં t ની કિંમત હતી 7, તો 2016 જેમાં t એની કિંમત થશે 8. આ સમીકરણમાં જ્યાં t હોય એની જગ્યાએ આપણે 8 મૂકીએ તો 22.5 માઈનસ 0.39 t ની જગ્યાએ મૂકીએ 8 તો 22.55 અહીંયા 0.39 એનો ગુણાકાર 8 હારે કરીએ એટલે આવશે 3.12 અને આ બંને પદની બાદબાકી આવશે 19.43. હવે 2016 માં t બરાબર 8 લીધા તો 2017 જેમાં લેવાના t બરાબર 9 મૂક્યા આપણે આની અંદર કિંમત y ક્યાં 22.55 માઈનસ 0.39 t ની જગ્યાએ 9. 22.55 માઈનસ આ બંને પદનો આપણે ગુણાકાર કરીએ એટલે હવે 3.51. હવે આ બે પદની બાદબાકી એટલે આવશે 19.04. આ y ક્યાં જેના 2016 અને 2017 બેના અંદાજ મળી ગયા. દાખલા નંબર 4 વર્ષ જેના પરથી સમય 1 2 3 4 અને 5. હવે t અને y આ બંને પદનો ગુણાકાર એટલે આવશે ty. તો આ બે પદનો ગુણાકાર કરી એટલે હવે 108
80. ત્યાર પછીના 2 ગુણ્યા 192 એટલે આવશે 384. પછીના બે પદનો ગુણાકાર 585. 4 ગુણ્યા 204 એટલે 816 અને આ બે પદનો ગુણાકાર 1010. t જેનો વર્ગ કરી અને 1 નો વર્ગ 1 4 9 16 અને 25. અહીંયા કુલ સંખ્યા આપણને 5 આપેલ મતલબ કે n બરાબર થાય છે 5. t નો ટોટલ કરી એટલે સિગ્મા t બરાબર મળે 15 અને સિગ્મા y 973. સિગ્મા ty ની કિંમત 2975 અને સિગ્મા t વર્ગ જે મળશે આપણને 55. હવે t બાર તો t બાર માટેનું સૂત્ર સિગ્મા t ના છેદમાં n મતલબ કે 15/5 તો થશે 3 અને y બાર માટેનું સૂત્ર સિગ્મા y ના છેદમાં n તો સિગ્મા y છે 973 એના ભાગ્યા 5 તો આ બે પદનો ભાગાકાર કરી એટલે આવશે 194.6. હવે આના પરથી મેળવીએ આપણે b n સિગ્મા ty માઈનસ સિગ્મા t એને ગુણ્યા સિગ્મા y છેદમાં n સિગ્મા t વર્ગ માઈનસ સિગ્મા t કૌંસ ઉપર વર્ગ. n ની કિંમત 5 સિગ્મા ty 2975 સિગ્મા t એને ગુણ્યા સિગ્મા y એટલે 15 ગુણ્યા 973. n 5 સિગ્મા t વર્ગ છે 55 માઈનસ સિગ્મા t વર્ગ મતલબ કે 15 નો વર્ગ 5 એને ગુણ્યા 2975 તો આ બે પદનો ગુણાકાર 14875. 15 એને ગુણ્યા 973 એટલે 14595. હવે 5 એને ગુણ્યા 55 તો થશે 275 અને 15 નો વર્ગ 225. હવે આપણે આ બંને પદની બાદબાકી કરીએ એટલે આવે 280 અને છેદના બે પદની બાદબાકી 50. તો અહીંયા આપણને b ની કિંમત મળશે 5.6. બે પદનો ભાગાકાર એટલે હવે 5.6. હવે આના ઉપરથી મેળવીએ આપણે a તો a માટે y બાર માઈનસ bt બાર y બાર ની કિંમત છે 194.6 માઈનસ b ની કિંમત 5.6 અને t બાર ની કિંમત છે 3. તો અહીંયા 194.6 5.6 એને ગુણ્યા 3 એટલે આવશે 16.8. હવે બંને પદની બાદબાકી આ બે પદની બાદબાકી આવે 177.8. ત્યારબાદ y ક્યાં a પ્લસ bt એની કિંમત 177.8 b ની કિંમત 5.6 એને ગુણ્યા t. સામાયિક શ્રેણીનું આપણને આ સમીકરણ મળી ગયું. હવે આના પરથી આપણે દરેક વર્ષની વલણ કિંમત મેળવવાની કીધી છે. તો દરેક વર્ષની વલણ કિંમત મેળવવા માટે આ સમીકરણમાં આપણે t ની જગ્યાએ આ બધી કિંમત મૂકવી. જેમ કે t ની જગ્યાએ પહેલા મૂકીએ આપણે f. y કેપ માટેનું સમીકરણ છે f પ્લસ bt મતલબ કે અહીંયા મળ્યા 177.8 પ્લસ
5.6 t। તો આમાં આપણને જ્યાં t આપેલા છે એ t ની જગ્યાએ પછી એક કિંમત મૂકતા જાય। સૌથી પહેલા 1, પછી 2, 3, 4 અને 5 આ રીતે મૂકી આપણે આમાં કિંમત। તો અહીંયા 177.8 પ્લસ 5.6 t ની જગ્યાએ 1। આપણે અહીંયા t ની જગ્યાએ 1, 2, 3, 4 અને 5 આ રીતે કિંમત મૂકીએ બરાબર। તો સૌથી પહેલા 177.8 પ્લસ 5.6 t ની જગ્યાએ મૂકીએ આપણે 1। સૌથી પહેલા બે પદનો ગુણાકાર કરવાનો અને પછી એની અંદર પ્લસ કરો એટલે આવશે 183.4। હવે t ની જગ્યાએ આપણે મૂકીએ 2, 177.8 પ્લસ 5.6 એને ગુણ્યા 2। તો પહેલા 5.6 એને ગુણ્યા 2 કરો અને પછી 177.8 એમાં ઉમેરો એટલે આવશે 189। હવે 177.8 પ્લસ 5.6 એને ગુણ્યા 3 બે પદનો ગુણાકાર પ્લસ 177.8 એટલે હવે 194.6 આ 177.8 પ્લસ 5.6 ગુણ્યા 4 અહીંયા ગુણાકાર કરી અને પ્લસ કરીએ એટલે આવશે 200.2। 177.8 પ્લસ 5.6 એને ગુણ્યા 4 એટલે આવશે 205.8। આ આપણને દરેકે દરેક વર્ષની વરાળ કિંમત મળી ગઈ, પણ આપણને હજી 2016 માટે આપણને અનુમાન મેળવવાનું કીધું। તો 2016 માટે આપણે t બરાબર લઈએ 6। તો y કેપ એના બરાબર 177.8 પ્લસ 5.6 t ની જગ્યાએ મૂક્યા આપણે 6। આ 177.8 આ બંને પદનો ગુણાકાર અને 33.6 અને ત્યારબાદ બે સંખ્યાનો ટોટલ 211.4 રકમ પ્રમાણે એકમ મૂકી દેવાનો ટન। એટલે ધ્યાનમાં રાખજો જ્યારે આપણને વલણ કિંમત મેળવવાનું કે તો ત્યારે આપણી પાસે જે y કેપ વાળું જે સમીકરણ છે એની અંદર t ની જેટલી કિંમતો આપેલી હોય એ બધી કિંમતો એમાં મૂકવાની। આ દાખલો અહીંયા હજી પૂરો નથી થતો। આ આટલું થઈ ગયા બાદ હવે એનો આલેખ બનાવવાનો। એ આલેખ તમારે બધાએ બનાવવાનો છે, કારણ કે અગાઉના દાખલા આપણે જોઈ ગયા તો એ પ્રમાણે તમને બધાને આલેખ આવડે છે, એટલે અહીંથી હજી આના પછીનો આલેખ તમારે બનાવવાનો છે। દાખલા નંબર 5। પાંચમા દાખલામાં આપણને સપ્તાહ, માર્ચ મહિનો જેના 4 સપ્તાહ, એપ્રિલ મહિનો જેના 4 સપ્તાહ અને મે એના 4 સપ્તાહ। સૌથી પહેલા આપણે આને ક્રમ આપી દઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12। હવે ચાર સપ્તાહ મેળવ્યા આપણે આ 4 સપ્તાહનો સરવાળો।
એટલે કે 4 સપ્તાહનો ચલિત સરવાળો. પહેલી 4 સંખ્યા એનો ટોટલ અહીંયા વચ્ચેના ભાગમાં દર્શાવીએ તો અહીંયા આવશે 35.92 પ્લસ 38.50 પ્લસ 39.44 પ્લસ 39.46 એટલે બધાનો ટોટલ આવશે 153.32. એના પછીની 4 કિંમત પહેલી કિંમતને દૂર કરી અને બાકીની 4 કિંમત લઈએ. 38.50 પ્લસ 39.44 પ્લસ 39.46 પ્લસ 36.79. એટલે આ 4 કિંમત એનો સરવાળો 154.19. હવે પહેલી કિંમત એને દૂર કરી અને બાકીની 4 કિંમત લઈએ. 39.44 પ્લસ 39.46 પ્લસ 36.79 પ્લસ 39.72. એટલે આ ચારે 4 કિંમત એનો સરવાળો થાય 155.41. હવે 39.44 ને દૂર કરી અને બાકીની કિંમત લઈએ. 39.46 પ્લસ 36.79 પ્લસ 39.72 પ્લસ 40.36. એટલે આ ચારે 4 કિંમત જેનો સરવાળો આવશે 156.33. હવે બાકીની 4 કિંમત 36.79 39.72 40.36 અને 43.73 જેનો ટોટલ 160.6. હવે ફરી પાછી આપેલી કિંમત એને દૂર કરી બાકીની કિંમતો લઈએ. 39.72 40.36 43.73 પ્લસ 45.92 એટલે 169.73. હવે એના પછીની કિંમત લઈએ આપણે. 40.36 પ્લસ 43.73 45.92 અને 44.66. એટલે આ ચારે 4 વિગત એનો સરવાળો 174.67. હાલો 40.36 સિવાયની બાકીની 4 કિંમત લઈએ. 43.73 45.92 44.66 પ્લસ 46.21. તો આ ચારે કિંમતનો સરવાળો 180.52. અને એના પછીની 4 કિંમત 45.92 44.66 46.21 અને 48.45. એટલે આ ચારે કિંમતનો સરવાળો 185.24. હવે
બબે કિંમતોના સરવાળા. તો બબે કિંમતોના સરવાળા માટે આપણને ખબર છે કે બે વિગતોના સરવાળા તરીકે દર્શાવી અને પછી એનો કુલ સરવાળો લખો. બરાબર, હું અહીંયા ડાયરેક્ટ લખું છું. તો આ બે કિંમત વચ્ચેના ભાગમાં એનો ટોટલ લખીએ તો આ બે કિંમતનો સરવાળો આવશે 307.51. એના પછીની બાકીની બે કિંમત એનો સરવાળો કરીએ એટલે આવે 309.6. એના પછીની બે કિંમત 311.74. એના પછીની બે કિંમત 316.93. એના પછીની બાકીની બે કિંમત લઈએ એટલે 330.33. હવે આ બે કિંમત 344.4. એના પછીની બે કિંમત 355.19. અને એના પછીની બે કિંમત 365.76. હવે મેળવીએ આપણે 4 સપ્તાહની ચલિત સરેરાશ એટલે કે એનું વલણ. તો આપણને ખબર છે કે ભાઈ 4 સપ્તાહ કીધા એટલે આને ભાંગા આવશે 8. 307.51 જે સરવાળો મેળવ્યો એને ભાંગા કરવાના 8. હવે આપણે આનો ભાગાકાર કરીએ એટલે આવશે 38.44. એના પછીની કિંમત 309.6 એને ભાંગા 8 એટલે હવે 38.7. 311.74 એને ભાંગા 8 એટલે 38.97. 316.93 એને ભાંગા 8 એટલે 39.62. 330.33 એને ભાંગા 8 એટલે આ બે પદનો આપણે ભાગાકાર કરીએ 330.33 એને ભાંગા 8 એટલે 41.29. 344.4 એને ભાંગા 8 એટલે આવશે 43.05. 355.19 એને ભાંગા 8 એટલે હવે 44.4 અને 365.76 એને ભાંગા 8 એટલે આવશે 45.72. તો આ મળી ગયું આપણને 4 સપ્તાહનો વલણ.